કિશનભાઈ કરતા હતા ડાયલોગ બાજી અને બાઇકમાં હતી ટાંકી ફૂલ. તો કેમ છો મિત્રો? આજે સવારમાં થઈ ગયો તૈયાર. તમને તો ખબર હશે કેમ તૈયાર થયો. જવાનું તો નોકરી આવી ગયો વિજયને લેવા અને વચ્ચેથી કિશનભાઈને લઈ લીધા. અને પાછું અમારે બીજું કઈ કામ ના હોય, અમારે સવારમાં ઉઠીને નોકરી જ જવાનું હોય. તો અમે ત્રણેય વાતો કરતા કરતા પહોંચી ગયા હતા તિરંગા સર્કલ. ત્યાં પહોંચીને મેં પાછું મૂકી દીધું બાય. અને અમારા કિશનભાઈના ખીચામાં કંઈક ને કંઈક તો ખાવાનું હોય જ. આજ લાવે તો ચણી. પાછો નીલો નાખતો તો માપી પેટ્રોલ નાખતો. તમે જ્યાં જોવા તાણ મારી ભાઈ ટાંકી તો ફૂલ હતી. અને પાછા અમારા ગપા દાદા જો ખાલી પૈસા ગણે ટ્રેન્ડિંગમાં ચાલે અત્યારે. ત્યાંથી અમે આવી ગયા બસ સ્ટોપ બાજુ. અને કિશનભાઈ શું બોલો? રવિવારે ભરવા પડે. તો એટલામાં આવી ગઈ છે અમારી બસ ને અમે બેસી ગયા છીએ બસમાં. તો એટલામાં પહોંચી ગયા અમે ઘડીમાં કંપનીમાં. તો જવી છીએ કંપનીમાં હવે. 8 hours later. તો ફાઇનલી કંપનીમાં 8 કલાક કાઢે પછી અમે હવે આવી ગયા છીએ બહાર અને બેસી ગયા છીએ બસ. અને પાછું બસમાંથી ઉતરે પછી અમે ત્રણની એન્ટ્રી જુઓ ખાલી. બસમાંથી ઉતરીને પછી અમે નીચે ઉભા રહ્યા ઘડીક વાતો કરવા. થોડી વાર ઉભા રહીને પછી અમે લઈ લીધું છે બાઇક લઈને આવી ગયા અમે દુકાને ચા પીવા માટે. કિશનભાઈ જુઓ ખાલી બધાને કેવી સેવા કરે. કિશનભાઈ અમારા થોડાક સેવાભાવી માણસ છે. તો કિશને મેં કહી દીધી છે ચા અને અમે બધા બેસી ગયા છીએ ચા પીવા માટે. તો ચા પીને હવે અમે કરીએ છીએ ઘર બાજુ પ્રસ્થાન. તો પછી બાઇક લઈને નીકળી ગયા અમે ઘરે જવા માટે. તો પોક્યા ગામના ઝાપે અને ઉતારી દીધા કિશનભાઈ ને. હવે કિશનભાઈ જશે ઘરે અને અમે જઈશું અમારા ઘરે. પાછા અમારા ફોલોવર અમને સપોર્ટ કરવા માટે આવી. તો પછી વિજયને ઉતારી દીધો છે એના ઘરે અને હું પહોંચી ગયો મારા ઘરે. તો મળીશું નવા બ્લોગ સાથે.